હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4નું બિઝનેસ એકાઉન્ટિંગ 4. એમાં આપણે યુનિટ નંબર 4 જોવાનું છે, જેનું નામ છે સેવા પડતર પદ્ધતિ 2. એમાં આપણે હોટેલ, હોસ્પિટલ અને થિયેટર જોવાનું છે. આજે આપણે આમાં દાખલા નંબર 14 જે BS શાહનો છે, જે ખરેખર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2016માં પૂછાઈ ગયો છે. સર 2016માં પૂછાઈ ગયું ને તમે અત્યારે કરાવો છો? એમાં એવું છે કે આ 2016-17માં જ છે એ જે સિલેબસ આવ્યો હતો એમાં ચેપ્ટર હતું. પાછું જે 2019માં સિલેબસ ચેન્જ થયો છે એમાંથી ચેપ્ટર છે એ નીકળી ગયું છે આ, અને જે સેવા પડતર પદ્ધતિ 1 છે, બરાબર. એટલે કે જે જૂના દાખલા છે એ જ આપણા માટે યુનિવર્સિટીના પાછળના પૂછાયેલા દાખલા છે એવું કહી શકાય, બરાબર છે. ચાલો, તો શું કહેવા માગે છે કે રેયાંશ રાજકોટમાં હોટેલ કેપિટલ ચલાવે છે. રેયાંશ વ્યક્તિનું નામ છે, રાજકોટમાં હોટેલ કેપિટલ ચલાવે છે. હોટલમાં 3 પ્રકારના રૂમ છે, જેમાં 1 બેડનો રૂમ, 2 બેડનો રૂમ અને 3 બેડનો રૂમ આવેલા છે. નીચેની માહિતીના આધારે તમારે દરેક પ્રકારના રૂમ માટે શું ભાડું લઈ શકાય તેની ગણતરી કરવાની છે, બરાબર છે. દાખલો થોડોક લેન્ધી હોઈ શકે છે. દરેક પ્રકારના રૂમોની સંખ્યા નીચે મુજબ છે. 1 બેડવાળા રૂમ 100 છે, 2 બેડવાળા રૂમ 40 છે અને 3 બેડવાળા રૂમ 30 છે. દરેક પ્રકારના રૂમ નીચે મુજબ રોકાયેલા હતા. એમાં રૂમ છે, 1 બેડવાળા રૂમ છે, ઉનાળામાં અને શિયાળામાં કેટલા ટકા રોકાયેલા છે કીધું છે. 2 બેડવાળા રૂમ કેટલા ટકા રોકાયેલા છે કીધું છે, અને 3 બેડવાળા રૂમ કેટલા ટકા રોકાયેલા છે કીધું છે. ઉનાળો અને શિયાળો 2 સિઝન આપ્યા છે. વાર્ષિક ખર્ચા નીચે મુજબ છે. એમાં અ છે સ્ટાફનો પગાર ₹6 લાખ વાર્ષિક છે. રૂમ નોકરનો પગાર, હવે રૂમ ભરાયેલા હોય ત્યારે રોજના આપણને કીધા છે રૂમ. શિયાળો અને ઉનાળો, 1 બેડવાળા રૂમ માટે ₹4, 2 બેડવાળા રૂમ માટે ₹6, શિયાળામાં ₹6, ઉનાળામાં ₹4. 2 બેડવાળા રૂમ માટે ઉનાળામાં ₹6, શિયાળામાં ₹9. એટલે કે એ તમને રૂમ દીઠ જે છે એ પૈસા આપવાના છે. 3 બેડવાળા રૂમના ₹8 અને શિયાળામાં ₹12, બરાબર છે. શિયાળા અને ઉનાળામાં વીજળી અને પાવર ખર્ચ દર મહિને દરેક રૂમ દીઠ નીચે મુજબ છે. રૂમ 1 બેડવાળા, 2 બેડવાળા, 3 બેડવાળા, એમાં વીજળી અને પાવર કેટલા બળે છે રૂમ દીઠ એ આપણને કીધું છે, બરાબર છે. પછી છે પાછળ આપ્યું છે આપણને સમારકામ ખર્ચ આપ્યું છે, પડદા, ચાદર વગેરેનો ખર્ચ આપ્યો છે, આંતરિક સુશોભન ખર્ચ આપ્યું છે, અન્ય ખર્ચાઓ આપ્યા છે, ઘસારો આપ્યો છે. મકાન ₹28 લાખ પર 5% લેખે, ફર્નિચર અને ફિક્ચર્સ પર ₹2 લાખ પર 10% લેખે, કન્ડિશનર ₹4 લાખ પર 10% લેખે. ઉનાળો 7 માસનો છે, શિયાળો 5 માસનો છે એમ ધારો અને સામાન્ય રીતે મહિનાના 30 દિવસો ગણો. પડતર પર 25% નફો ગણો અને ડબલ બેડવાળા રૂમનું ભાડું સિંગલ બેડવાળા રૂમ કરતાં 1.5 ગણું છે અને 3 બેડવાળા રૂમનું ભાડું સિંગલ બેડવાળા રૂમ કરતાં બમણું છે. આટલી વસ્તુ આપણને આપેલી છે અને આપણને એમ કીધું છે કે ભાઈ તમારે છે એ કેટલું ભાડું લઈ શકાય એ વસ્તુ નક્કી કરવાની છે. તો પહેલાં તો આપણે શું છે તો કે ભાઈ પહેલાં તો આપણી જે હોટેલ છે તો એનું પડતર એકમ શું હોય તો કે હોટેલનું પડતર એકમ હોય રૂમ દિવસ. તો સૌપ્રથમ આપણે પડતર એકમ ફાઇન્ડ આઉટ કરવું પડશે, રૂમ દિવસ ફાઇન્ડ આઉટ કરવા પડશે, બરાબર છે. તો પહેલાં આપણે અહીંયા વધારાની ગણતરી કરશું. એમાં પહેલું છે રૂમ દિવસ. પડતર એકમની ગણતરી પહેલાં આપણે આ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવી પડશે. ચાલો, તો રૂમ દિવસ તો પહેલાં તો આપણે 2 ભાગમાં પહેલાં તો વસ્તુ ડિવાઈડ થવી જોઈએ. શું તો કે એક તો છે ભાઈ 2 સિઝન છે આપણા, એક ઉનાળો છે ને એક શિયાળો છે. તો એક છે એ આપણો ઉનાળો છે અને એક છે એ આપણો શું છે શિયાળો છે. તો અહીંયા આપણે શિયાળો લખી નાખીએ. 2 ભાગમાં આપણા સિઝન ડિવાઇડેડ છે. હવે તો પહેલાં આપણે વાર્ષિક વસ્તુ લેવાની છે કે માસિક? તો કે હવે આપણે વસ્તુ બધી વાર્ષિક આપી છે. શું ક્યાં તો કે આવી રહ્યું અહીંયા આપણે વાર્ષિક ખર્ચા આપ્યા છે, બરાબર, અને આ બધી જ વસ્તુ વાર્ષિક આપી છે. તો આપણે વાર્ષિક ગણતરી જ કરવાની થશે. તો અહીંયા આપણે વાર્ષિક રૂમ દિવસ પડતર આ બધી વસ્તુ શું આવશે આપણે વાર્ષિક. આ વસ્તુ બધી નક્કી પહેલાં કરી લેવાની. તમારે બધી વસ્તુ વાર્ષિક જોઈ છે કે માસિક જોઈ છે? ચાલો, તો હવે વાર્ષિક જોઈએ છે. તો ઉનાળામાં પહેલાં તો આપણી પાસે 3 બેડ છે, બરાબર, એટલે કે 3 પ્રકારના રૂમ છે. એક તો 1 બેડવાળા,
2 બેડવાળા અને 3 બેડવાળા, બરાબર. એવી જ રીતે અહીંયા પણ એમ જ છે, 1 બેડ, 2 બેડ અને 3 બેડ. પહેલાં આપણે આવી રીતે કરી લેવાનું. હવે આમાં આપણે પડતર એકમ કઈ રીતે લઈશું? તો કે પડતર એકમમાં સૌપ્રથમ આપણી પાસે બેડ છે કેટલા? તો કે 100, 40 અને 30. એટલે કે અહીંયા પહેલાં આપણે રૂમ લેશું 100, 40, 30. 100, 40 અને 30 આ કુલ રૂમ છે, બરાબર. કેટલા આપણે 100, 40 ને 30 લઈ લીધા, બરાબર. ઉનાળો હોય કે શિયાળો હોય, બેડ તો એ જ રહેવાના છે, બરાબર. એમ નથી કે ભાઈ શિયાળામાં અમારા 2 બેડ છે ઉડીને આકાશમાં આવેલા છે, બરાબર. તો એવું કાંઈ છે નહીં, બરાબર છે. ચાલો, તો આ બધું થઈ ગયું. આ રૂમ છે આપણા, બરાબર. 1 બેડવાળા 100 છે, 2 બેડવાળા 40 છે, 3 બેડવાળા 30 છે. પછી આગળ શું કીધું છે? તો કે દરેક રૂમ નીચે મુજબ રોકાયેલ હતા. હવે ઉનાળામાં 90%, 80% અને 60% રોકાયેલ છે, તો એને ગુણ્યા ઉપયોગ. રોકાયેલા હતા એટલે એનો શું થઈ જાય? ઉપયોગ. તો અહીંયા આપણે ઇન્ટુ કરશું 90%, 80% અને 60%. 90%, 2 બેડવાળા 80% અને આ છે 60%. આ યુઝ થાય છે. અને શિયાળામાં 50%, 20% અને 20% એવી રીતે યુઝ થાય છે. તો અહીંયા આપણે 50%, 20% અને 20% ઉપયોગ થાય છે, બરાબર. હવે ઉપયોગ થાય છે, રૂમ કેટલા છે ખબર પડી ગઈ. તો કેટલા દિવસો છે, બરાબર. તો એ જોવું પડશે આપણે કેટલા દિવસો યુઝ કરીએ છીએ, બરાબર. હવે આપણે પહેલાં એ જોઈ લઈએ કે શિયાળો ઉનાળો છે કેટલા. તો ઉનાળો છે 7 માસનો, શિયાળો છે 5 માસનો અને સામાન્ય રીતે મહિનાના 30 દિવસ ગણાય છે, બરાબર. એટલે કે ઉનાળો 7 માસનો છે, તો અહીંયા આપણે બધાના એને ગુણ્યા માસ, તો એને ગુણ્યા 7, 7, 7. અને શિયાળો 5 માસનો છે, તો અહીંયા આપણે એને ગુણ્યા 5, ગુણ્યા 5, ગુણ્યા 5. અને દિવસ કેટલા છે મહિનાના? તો કે 30 દિવસ. તો 7 મહિના અને 30 દિવસ એટલે એને ગુણ્યા દિવસ, બરાબર. એને ગુણ્યા 30, 30, 30 અને આને પણ ગુણ્યા 30, 30 અને 30, બરાબર. આ બધા આપણે કામ થતું જાય છે. હવે આટલી વસ્તુ થઈ ગઈ. હવે આપણે હજી એક વસ્તુ આમાં મલ્ટીપ્લાય કરવાની બાકી છે, એ છે ભાડું. તો ભાડું શું કીધું છે આપણને? કે ડબલ બેડવાળા રૂમનું ભાડું સિંગલ બેડવાળા રૂમ કરતાં 1.5 ગણું છે. એટલે કે અહીંયા એની શું કહેવાય, બેઝ શું લીધો છે? તો કે સિંગલ બેડ. અહીંયા શું બેઝ લીધો છે? સિંગલ બેડ. અને એની 3 બેડવાળા રૂમનું ભાડું સિંગલ બેડ વાળા રૂમ કરતાં બમણું છે. એટલે અહીંયા એની બેઝ શું લીધો છે? સિંગલ બેડ, બરાબર છે. તો હવે ધારું કે સિંગલ બેડનું ભાડું 100 છે અથવા તો 1 છે, તમે જે ધારો એ, બરાબર. હવે હું એમ ધારી લઉં કે ભાઈ ધારો કે સિંગલ બેડનું ભાડું 1 રૂપિયા છે. અહીંયા હું ધારું છું કે નીચે જરાક ધારું છું, ધારો કે સિંગલ બેડનું ભાડું કેટલું છે? 1 રૂપિયા છે, બરાબર. સિંગલ બેડનું ભાડું 2 છે તો 1 રૂપિયા છે, તો ડબલ બેડ કેટલું થાય? તો ડબલ બેડ માટે એને કીધું છે કે રૂમનું ભાડું સિંગલ બેડવાળા રૂમ કરતાં 1.5 ગણું છે. એટલે આને ગુણ્યા 1.5 એટલે કેટલું થાય? નું ભાડું 1.5 રૂપિયા થાય. અને 3 બેડવાળા 3 બેડનું ભાડું કેટલું થાય? તો કે 3 બેડનું ભાડું સિંગલ બેડ કરતાં બમણું છે, એટલે આના 2 રૂપિયા થાય, બરાબર. આનું 1 રૂપિયો હોય તો આનું કેટલું થઈ જાય? 2 રૂપિયા, બરાબર. ચાલો, તો એને ગુણ્યા આપણે શું કરવાનું છે હવે? ભાડું. ચાલો, તો ભાડું જ આપણે કરી નાખીએ. ભાડું તો બધાનું એક જ થશે, 1, 1.5 અને 2. 1 રૂપિયા, 1.5 રૂપિયા અને 2 રૂપિયા. આનું 1 રૂપિયા, આનું 1.5 રૂપિયા અને આનું 2 રૂપિયા. હવે આપણને બધી વસ્તુ મળી ગઈ છે અને હવે આપણને છે એ શું મળી જશે? રૂમ દિવસ મળી જશે. ચાલો, તો આનું આપણે કરી નાખશું રૂમ દિવસ.
આની જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલી વસ્તુ તમને આવડશે, બરાબર છે. ડાયરેક્ટ નહીં આવડી જાય એમ કે એક દાખલો જોઈ લીધો અને આવડી ગયો એ વસ્તુ છે, શક્ય નથી. 100 એને ગુણ્યા 90%, એને ગુણ્યા 7 ગુણ્યા 30 અને ગુણ્યા 1 તો એની થશે 18,900. 40 એને ગુણ્યા 80%, એને ગુણ્યા 7 ગુણ્યા 30 ગુણ્યા 1.5 એટલે એ આવશે 10,080. 30 ગુણ્યા 60%, એને ગુણ્યા 7 ગુણ્યા 30 ગુણ્યા 2 એટલે 7,560. બરાબર છે. ચાલો તો આ આવી જશે. ટોટલ કરવું હોય તો તમે કરી શકો છો, કરી નાખીએ. 18,900 80 ગુણ્યા 7,560 એ આવશે 36,540. ચાલો પછી આપણે આનું કરી નાખીએ. 100 ગુણ્યા 50% ગુણ્યા 5 ગુણ્યા 30 એ આવી જશે 7,500. આનું બ્લેક પેન લખો એટલે તમારી ખીચડી ના થઈ જાય, તમને ના થાય ભેગું થઈ ગયું. 7,500. 40 ગુણ્યા 20% ગુણ્યા 5 ગુણ્યા 30 ગુણ્યા 1.5 એટલે આવશે 1,800. 30 ગુણ્યા 20% ગુણ્યા 5 ગુણ્યા 30 ગુણ્યા 2 એટલે એ આવશે 1,800. બધું પ્લસ કરી નાખીએ. પ્લસ 1800 પ્લસ 7,500 એટલે એ આવી જશે આપણી પાસે 11,100. બરાબર છે. હવે કુલ રૂમ દિવસની વાત કરી લઈએ તો કુલ રૂમ દિવસ આપણી પાસે કેટલા થાય કે 36,520 અને 36,540 અને 11,100. તો અહીંયા હું લખી નાખું કુલ રૂમ દિવસ તમારે ખરેખર મહેનત આ જ વસ્તુમાં છે, બરાબર. બાકી પડતર પત્રક બનાવવામાં જરાય મહેનત નથી, એકદમ ઇઝીલી તમે બનાવી લેશો. 11,100 એટલે એ આવશે 47,640. ચાલો આ 47,640 આવ્યું એ તમારું આવ્યું રૂમ દિવસ, બરાબર. ચાલો રૂમ દિવસનું કામ થઈ ગયું. હવે આપણે આગળ વધીએ આપણા ક્વેશ્ચનમાં. ચાલો હવે આપણે એમને કીધું છે વાર્ષિક ખર્ચા નીચે મુજબ છે. સ્ટાફનો પગાર 6 લાખ આપ્યો છે, તો આ તો ડાયરેક્ટ આપણે આપણા પડતર પત્રકમાં બનાવી નાખશું. સેવા પડતર પત્રક બનાવશું, વિગત રૂપિયા લખશું, બરાબર છે. અને અહીંયા લખશું આપણે પહેલું સ્ટાફનો પગાર. અને આ બધા ખર્ચા આપણા વાર્ષિક છે, બરાબર. ચાલો તો એ આપણે 6 લાખ રૂપિયા આપ્યા છે. બેઠા બેઠા લખી નાખવાના છે, કાંઈ આમાં સુધારો કરવાની જરૂર નથી. આગળ વધીએ. આપણને કીધું છે રૂમ નોકરનો પગાર. ચાલો તો રૂમ નોકરના પગારની ગણતરી આપણે કરવી પડશે. રૂમ ભરાયેલો હોય ત્યારને રોજના આપણને ડેઇલીના કીધા છે, એક દિવસના. તો અહીંયા આપણે રૂમ નોકરના પગારની ગણતરી કરવી પડશે. તો અહીંયા આપણે લખી નાખશું બીજા નંબરમાં રૂમ નોકરનો પગાર. ચાલો તો સૌ પ્રથમ આપણને શું કીધું છે તો કે રૂમમાં નોકર છે અને એની ઉનાળો અને શિયાળો આ બેમાં એને રૂમમાં અલગ અલગ રૂમ દીઠ રૂપિયા મળે છે, બરાબર છે. ચાલો તો સૌ પ્રથમ આપણે બે ભાગમાં આને વેચી નાખીએ. વળી પાછું ઉનાળો અને શિયાળો. હવે એક વસ્તુ છે કે તમારે ખાલી આ ભાડું જે છે એ કાઢી અને તમે મલ્ટીપ્લાય કરી નાખો બધી વસ્તુનો, અને એને પછી તમે જે એને પૈસા આપો છો એના મલ્ટીપ્લાય કરી નાખો એટલે તમારો આન્સર આવી જશે. પણ એમાં ઘણા બધા સ્ટુડન્ટને ઘણું બધું કન્ફ્યુઝન થઈ જાય છે, બરાબર. એટલે આપણે ડાયરેક્ટ કરતા નથી. ચાલો તો ઉનાળામાં 1 બેડ 2 બેડ 3 બેડ, અને શિયાળામાં 1 બેડ 2 બેડ અને 3 બેડ. ચાલો સૌપ્રથમ આપણને શું કીધું છે તો કે આપણને ઉનાળામાં એને પૈસા આપવાના છે રૂમ દીઠ 4, 6 અને 8. તો અહીંયા પહેલાં આપણે એ જે પૈસા આપવાના છે પગાર આપવાનો છે એ જ આપી દઈએ. તો પગાર બરાબર દિવસ દીઠ પર ડે લખી નાખું છું દિવસ દીઠ. તો કેટલું 4, 6 અને 8. તો આનો 4 રૂપિયા, આનો 6 રૂપિયા, આનો 8 રૂપિયા. શિયાળાની વાત કરી લઈએ તો 6, 9 અને 12, બરાબર છે. ચાલો પછી એની આપણે છે એ શું કરવાનું છે તો કે હવે જેમ કરતા હતા એમ કેટલા બેડ છે આપણી પાસે તો કે 100 બેડ છે. તો અહીંયા આપણે એને ગુણ્યા બેડ નહીં પણ રૂમ, બરાબર છે.
તો કેટલા રૂમ છે? તો કે રૂમ આના છે 100, 40, 30 અને આના છે 100, 40, 30 એના પણ જ છે 100, 40, 30. ઉપયોગ કેટલો થાય છે? તો ઉપયોગ થાય છે ઉનાળામાં 90, 80, 80%, 60%. અને આનો ઉપયોગ થાય છે 50, 20, 50%, 20%, 20%. ઉપયોગ થઈ ગયો. હવે કેટલા માસ આપણે યુઝ કરીએ છીએ તો એને ગુણ્યા માસ, બરાબર. તો ઉનાળાના આપણે 7 માસ લઈએ છીએ અને શિયાળાના આપણે 5 માસ લઈએ છીએ. અને માસમાં દિવસ કેટલા હોય છે? તો કે દિવસ આપણે સરેરાશ 30 લેવાના છે બધાના. તો અહીંયા 30, 30, 30 એને ગુણ્યા 30 ગુણ્યા 30 ગુણ્યા 30. ચાલો બસ થઈ ગયું. બધી વસ્તુ આવી ગઈ. તો હવે આને આપણે જે છે એ જેટલું આવે એટલો આપણો ખર્ચ 4 ગુણ્યા 100 ગુણ્યા 90% ગુણ્યા 7 ગુણ્યા 30. ચાલો તો એ આવી જશે આપણી પાસે 75, 600. 6 ગુણ્યા 40 ગુણ્યા 80% એને ગુણ્યા 7 ગુણ્યા 30 એ આવી જશે 40,320. 8 ગુણ્યા 30 ગુણ્યા 60% ગુણ્યા 8 ગુણ્યા 30 ગુણ્યા 60% ગુણ્યા 7 ગુણ્યા 30 એ આવી જશે 30,240. એનો ટોટલ આપણે મારી દઈશું. પછી અત્યારે આગળ નાખીએ 6 રૂપિયા ગુણ્યા 100 ગુણ્યા 50% ગુણ્યા 5 ગુણ્યા 30 45,000. 9 ગુણ્યા 40 ગુણ્યા 20% ગુણ્યા 5 ગુણ્યા 30 એ થઈ જશે 10,800. 12 ગુણ્યા 30 ગુણ્યા 20% ગુણ્યા 5 ગુણ્યા 30 એ આવી જશે 10,800. ચાલો હવે બધાનો ટોટલ નાખીએ 75, 600, 40, 520, 10, 20, 240 1,46,160 અને 45,000 પ્લસ 10,800 પ્લસ 10,800 એ આવી જશે 66, 600. હવે આપણે કુલ નોકરનો પગાર છે, કુલ વાર્ષિક નોકરનો પગાર, તો એ આપણે આવી જશે 1,46,160 પ્લસ 66, 600 બરાબર 1,46,160 પ્લસ 66, 600 ટોટલ થઈ જશે 2,12,760 રૂપિયા. બરાબર. ચાલો તો નોકરના પગારની ગણતરી થઈ ગઈ. ચાલો તો નોકરના પગારની ગણતરી થઈ ગઈ. તો અહીંયા આપણે બીજું નોકરનો પગાર, બરાબર. આ ગણતરી 2 મુજબ અહીં લખી નાખશું. કેટલો છે? 2,12,760 બરાબર છે. ચાલો અને હા, આ દાખલો થોડોક લેન્ધી તમને લાગી શકે છે, બરાબર. આમ લેન્ધી છે જ, લાગવાનું કાંઈ વાત નથી, બરાબર છે. લાંબો જ છે દાખલો. ચાલો, કારણ કે દરેક જે છે એ ખર્ચનો 4 પ્રકારના ખર્ચ છે જેની આપણે ગણતરી કરવાની છે, બરાબર છે. બહુ વાતોમાં આપણે ટાઈમ વેસ્ટ નથી કરતા. નોકરના પગારનું કામ થઈ ગયું છે. પછી શિયાળા અને ઉનાળામાં વીજળી અને પાવર ખર્ચ, બરાબર છે. વીજળી અને પાવર ખર્ચ દર મહિને દરેક રૂમ દીઠ નીચે મુજબ છે, બરાબર છે. તો હવે આપણે વીજળી અને પાવર ખર્ચની ગણતરી કરવાની છે. તો એના માટે હું એક પેજ લઈ લઉં છું. ચાલો તો આમાં અહીંયા આપણે વીજળી અને પાવર ખર્ચની ગણતરી કરી નાખશું, બરાબર છે. અને આવી જ રીતે થશે. એમાં ખાલી વીજળી અને પાવર ખર્ચ એડ કરવાનો છે, મેં તમને કીધું એ પ્રમાણે. બાકી બધા ખર્ચા, રૂમ, ઉપયોગ, દિવસ અને માસ એ બધું એમને આવશે. અને જે છે એ આપણે જે ખર્ચ છે એને આપણે મલ્ટીપ્લાય કરવાનો થશે. તો અહીંયા આપણે ત્રીજા નંબરમાં વીજળી અને પાવર 2 ખર્ચ છે અને દર મહિને દરેક રૂમ દીઠ નીચે મુજબ ખર્ચ થાય છે. એને કીધું છે દર મહિને આટલો ખર્ચ થાય છે. અહીંયા એની રોજના કીધા હતા, અહીંયા આપણે એની મહિને કીધું છે. એટલે આપણે એક વસ્તુનું ધ્યાન રાખવું પડશે. એ કઈ વસ્તુ છે એ આપણે આગળ જોશું. ચાલો તો અહીંયા આપણે છે ત્રીજા નંબરમાં ગણતરી નંબર 3 જે છે એ વીજળી ખર્ચની ગણતરી.
ચાલો તો વીજળી ખર્ચની ગણતરી સૌ પ્રથમ બે ભાગ છે આપણા શિયાળા અને ઉનાળામાં. સોરી, પહેલાં આપણે ઉનાળો લેશું પછી શિયાળો લેશું. ત્રણ પ્રકારના બેડ છે, એક બેડ, બે બેડ અને ત્રણ બેડ. ત્રણ પ્રકારના રૂમ છે, સોરી, બરાબર છે. તો અહીંયા આપણે એક બેડવાળો, બે બેડવાળો રૂમ અને ત્રણ બેડવાળો રૂમ. અહીંયા પણ આપણે એવી જ રીતે એક બેડવાળો રૂમ, બે બેડવાળો રૂમ અને ત્રણ બેડવાળો રૂમ. બરાબર. પહેલાં તો આપણે ત્રણનો ખર્ચ લખી નાખીએ વીજળીનો. બરાબર છે. હવે જુઓ, શિયાળો અને ઉનાળો એમાં ખર્ચમાં કાંઈ વીજળીનો ચેન્જ થશે નહીં. આપણો ખર્ચ એ જ રહેશે, પણ એમાં આપણે કેટલો યુઝ કરીએ છીએ એ પ્રમાણે આપણે ખર્ચ થશે. બરાબર. તો ખર્ચ એ જ રહેશે. તો અહીંયા પહેલાં આપણે ખર્ચ લખી નાખશું જે થાય છે એ. બરાબર. માસિક ખર્ચ આપ્યો છે આપણને. બરાબર. ચાલો તો માસિક ખર્ચ આપણે જે આપ્યો છે એ લખી નાખીએ 40, 60 અને 80. 40, 60 અને 80. અને શિયાળામાં પણ એ જ ખર્ચ થશે 40, 60 અને 80. બરાબર છે. પછી એને ગુણ્યા આપણે શું થશે તો કે પહેલાં તો રૂમની સંખ્યા કેટલી છે એ પ્રમાણે. તો કે રૂમની સંખ્યા 100, 40 અને 30. તો 100, 40 અને 30. પછી અહીં પણ 100, 40 અને 30. હું લાંબુ એટલે કરાવું છું, એટલે લાંબુ તો આમ તો કરવું જ જોઈએ. આ ગણતરી જરૂરી છે. બરાબર. કરો તો ખૂબ જ સારું. પણ કદાચ ઘણા બધા સ્ટુડન્ટ શું કરે કે સીધું આપણે જે છે એ માત્ર અહીંયા સુધીની ગણતરી કરે. બરાબર. અને પછી આ જે બાબત છે એને ગુણાકાર કરી અને રાખી દે અને ડાયરેક્ટ આ જે ગુણાકાર આવ્યો એને અહીંયાથી એને ગુણ્યા 40, 60, 80 એમ કરી નાખે તો પણ ચાલે. બરાબર છે. પણ એ બાબતમાં કન્ફ્યુઝન વધવાની સંભાવના છે, વધી જાય. બરાબર છે. એટલે આપણે એ બાબત છે એ લેતા નથી. ખર્ચ છે, રૂમ છે. હવે એનો ઉપયોગ કેટલો થશે તો કે ઉનાળામાં 90, 80, 60, 90%, 80%, 60% અને શિયાળામાં 50, 20 અને 20. 50%, 20%, 20% ઉપયોગ થશે. એને ગુણ્યા હવે જુઓ, માસિક તો ખર્ચ આપણને આપ્યો જ છે. માસિક ખર્ચ આપણને આપ્યો જ છે એટલે માસના દિવસો લખવાની જરૂર નથી. આપણે ડેઈલી આપ્યા હોત ને તો દિવસો લખવા પડત, પણ અહીંયા આપણે દિવસ લખવાના થશે નહીં. અહીંયા આપણે માત્ર કેટલા માસ કરીએ છીએ, કારણ કે એક માસનો ખર્ચ આપ્યો છે એટલે કેટલા માસ આપણે ખર્ચ કરીએ છીએ એ જ વસ્તુ આપણે લખવાની થશે. તો કેટલા માસ કરીએ છીએ તો કે આપણે જે છે એ ઉનાળામાં 7 માસ કરીએ છીએ. બરાબર. એટલે કે અહીંયા માસની સંખ્યા, તો અહીંયા આપણે 7 માસ કરીએ છીએ અને શિયાળામાં આપણે 5 માસ ખર્ચ કરીએ છીએ. બસ, બીજું કાંઈ દિવસો આવશે નહીં. શું કામ દિવસો નહીં આવે કે આપણને ડેઈલી ખર્ચ નથી આપ્યો, આપણને ડાયરેક્ટ માસિક ખર્ચ આપ્યો છે. એટલે એક માસમાં કેટલો ખર્ચ થાય છે ને કહી દીધું છે, તો આપણે દિવસો મલ્ટીપ્લાય કરવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. આપણે ડેઈલી ખર્ચ આપ્યો હોત ને તો આપણે દિવસોને મલ્ટીપ્લાય કરવા પડે. બરાબર છે. ચાલો હવે થઈ ગયું. તો હવે આપણે માત્ર શું કરવાનું છે, ખર્ચ લેવાનો છે બારે કેટલો આવે છે. 40 ગુણ્યા 100 ગુણ્યા 90% એને ગુણ્યા 7, 25,200. 60 ગુણ્યા 40 ગુણ્યા 80% એને ગુણ્યા 7 એ આવશે 13,440. 80 ગુણ્યા 30 ગુણ્યા 60% અને એને ગુણ્યા 7 એ આવશે 10,080. એનો ટોટલ જે આવે ભરી નાખી ભેગું 1,440 પ્લસ 25,200 39,720. એવી જ રીતે અહીંયા કરી નાખીએ 40 ગુણ્યા 100 ગુણ્યા 50% ગુણ્યા 5 એટલે એ આવશે 20,000. 60 ગુણ્યા 40 ગુણ્યા 20% ગુણ્યા 5 2,400. એક જ મિનિટ. 60 ગુણ્યા 40 ગુણ્યા 20% ગુણ્યા 5, 40 ગુણ્યા 100 ગુણ્યા 50% ગુણ્યા 5 10,000 આવે. 20,000 નહીં. ચાલો 60 ગુણ્યા 40 ગુણ્યા 20% ગુણ્યા 5 એટલે આવશે 2,400. 80 ગુણ્યા 30 ગુણ્યા 20% ગુણ્યા 5 એ આવશે 2,400. પ્લસ કરી નાખીએ એટલે 14,800. કુલ ખર્ચ લખી નાખીએ 39,720
63,520. ચાલો, તો એને આપણે આપણા પડતર પત્રકમાં લખી નાખશું. આને હું સાઈડમાં મૂકી દઉં. ક્યાં ગયું પડતર પત્રક આપણું? ચાલો, ત્રીજા નંબરમાં વીજળી ખર્ચ. બરાબર. ગણતરી 3 મુજબ. આગળ વધીએ. એવી જ રીતે આપણે હજી પાવરની ગણતરી કરવાની છે. ચાલો, તો ચોથા નંબરમાં પાવરની ગણતરી સેમ ટુ સેમ ગણતરી થશે. ચાલો, તો આમાં શિયાળો અને પહેલાં શિયાળો નહીં પણ પહેલાં ઉનાળો અને શિયાળો આમાં આપણે સિરીઝમાં ગોટો થઈ જાય તો શું થાય ખબર? કે આપણે જે ગણતરી કરતા હોય ને એમાં લખવામાં ભૂલ થવાની શક્યતા વધી જાય. શિયાળો. ચાલો, તો શિયાળો અને ઉનાળો બેમાં આપણે કરી નાખીએ. ચાલો, 1 બેડ, 2 બેડ, 3 બેડ. ચાલો, 1 બેડ, 2 બેડ અને 3 બેડ. અહીંયા 1 બેડ, 2 બેડ અને 3 બેડરૂમ વાળા રૂમ છે આપણા. ચાલો, તો હવે આપણે જે વસ્તુ હતી એ વસ્તુ પહેલાં માસિક ખર્ચ જે હતો એ દઈ દઈએ આપણે. કેટલો આપ્યો છે? તો કે 20, 30, 40. અહીં પહેલાં માસિક ખર્ચ 20, 30, 40. અહીંયા બી 20, 30, 40. પછી એનો આપણે રૂમ કેટલા છે? તો કે 100, 40, 30. 100, 40, 30. અને આપણે ઉપર જોતાં જ લખી નાખીએ. હવે બહુ લાંબુ જ આવતું નથી. બરાબર છે. 100, 40, 30 અને અહીંયા 100, 40, 30. ઉપયોગ કેટલો થાય છે? તો કે અહીંયા 90, 80, 60. અને આનો 50, 20 અને 20 ઉપયોગ થઈ ગયો. હવે આપણે માસિક ખર્ચ તો આપ્યો છે તો આપણે માત્ર માસ આપણે ગુણાકાર કરવાના થશે. તો કેટલા માસ છે? તો કે આના 7 માસ છે ઉનાળાના, અને શિયાળાના આપણા 5 માસ ગણવાના થશે. ચાલો, બસ બીજું કાંઈ નથી. હવે ડાયરેક્ટ આપણું જે છે એ આન્સર આવશે. જે ખર્ચ છે પર્ટિક્યુલર આપણો એ. બરાબર છે. તો કે 20 × 100 × 90% × 7. બાર 600. ચાલો, 30 × 40 × 80% × 7 એ આવી જશે 6720. 40 × 30 × 60% × 7 એ આવી જશે 5040. પ્લસ કરીને બહાર મૂકી દઈશું બધું. 12 600 24 360. અને અહીંયા આપણે 20 × 100 × 50% × 5 એટલે 5000. 30 × 40 × 20% × 5 એટલે એ આવશે 1200. અને આનો પણ 1200 જ આવવો જોઈએ. 40 × 30 × 20% અને એને × 5 તો એ આવશે 1200. બરાબર છે. ચાલો, તો આવી જશે 1200 + 1200 + 5 4 એટલે કે 7400. કુલ ખર્ચની વાત કરી લઈએ. 7400 + 24 360 તો એ આવી જશે 31760. અહીંયા આપણે લખી નાખશું કુલ પાવર ખર્ચ 31760 રૂપિયા. ચાલો, તો અહીંયા આપણે લખી નાખશું પાવર ખર્ચ ચોથા નંબરમાં. ગણતરી 4. બરાબર. અને એ વાત આપણી પાસે 31760. ચાલો, હવે પાછું ક્વેશ્ચન ઉપર આવેલા જાય. બરાબર છે. ગણતરી બહુ લાંબી થઈ છે. જરૂર પડશે તો આપણે પેજ લઈ લેશું, પણ હવે મને લાગતું નથી જરૂર પડે. અહીં સુધીની ગણતરી થઈ ગઈ છે, પાવર સુધીની. બરાબર છે. તો હવે આપણે આગળ વધીએ. હવે જેટલી ગણતરી હતી એટલી થઈ ગઈ છે. હવે માત્ર ખર્ચા જ લખવાના છે, એટલે વધારે બહુ વાર નહીં લાગે. બરાબર છે. ચાલો, સમારકામ ખર્ચ
બરાબર છે. તો 1 લાખ રૂપિયા નહીં, વાર્ષિક જ ખર્ચ આપ્યો છે આપણને, પાછળ આપ્યું હતું. બરાબર છે. તો 1 લાખ આપણે અહીં લખી નાખશું. પડદા, ચાદર વગેરેનો ખર્ચ, તો 6થા નંબરમાં પડદા, ચાદર વગેરેનો ખર્ચ, તો એ આવી જશે આપણો 45,000. આંતરિક સુશોભન ખર્ચ, બરાબર, 7મા નંબરમાં 40,000. પછી અન્ય ખર્ચાઓ છે 40,880, 8મા નંબરમાં. ઘસારો મકાન પર 28 લાખ છે, પણ એના પર 5% લેખે આપણે ઘસારો ગણવાનો છે. તો અહીંયા આપણે લખશું મકાન પર ઘસારો. અહીંયા ખાલી બ્રેકેટમાં લખી નાખીએ 28 લાખ, એના પર 5%. બરાબર છે. એટલે એનું કંઈ આપણે અલગથી ગણતરી કરવાની જરૂર નથી. તો 1,40,000 મકાન પર. ફર્નિચર અને ફિક્સચર્સ પર ઘસારો. ચાલો, તો ફર્નિચર બે લાખ પર 10% લેખે, તો એ તો 20,000 જ થશે. બરાબર છે. 2 લાખના છે, એના પર 10% લેખે ઘસારો કીધો છે, તો 20,000. બરાબર. અને બ્રેકેટમાં આપણે કરવું હોય તો 2 લાખ એના પર 10%. બરાબર છે. 11મું છે આપણી પાસે એર કન્ડિશન, 4 લાખ પર 10% લેખે. $40,000. બરાબર છે. 4 લાખના 10%. બરાબર છે. હવે ઘસારાનું કામ થઈ ગયું છે અને પડતર પર 25% નફો ગણવાની વાત થઈ છે. બધી જ બાબતોની આપણે ગણતરી કરી લીધી છે, કોઈ પણ બાબત આપણે બાકી રહેતી નથી. બરાબર છે. તો જોઈ લઈ છતાં એક જ વખત. બરાબર. આનું કામ થઈ ગયું છે, આનું કામ થઈ ગયું છે. સ્ટાફનો પગાર લઈ લીધો છે આપણે, પગાર લઈ લીધો છે રૂમના નોકરનો, શિયાળાનું ઉનાળામાં વીજળી ખર્ચ અને પાવર ખર્ચ લઈ લીધો છે. સમારકામ, પડદા, આંતરિક સુશોભન, અન્ય ખર્ચાઓ, ઘસારો એ લઈ લીધો છે. ઉનાળો, શિયાળો, એ તો બધું આપણે ઇન્ફોર્મેશન આપી છે. અને પડતર પર 25% નફો આપણે ગણવાનો છે. બરાબર છે. ચાલો, તો પહેલાં તો આપણે પડતર નક્કી કરી લઈએ. બરાબર. હું બ્લેક પેન લઈ લઉં. અહીંયા લખશું આપણે કુલ પડતર. ટોટલ કરી નાખીએ બધી વસ્તુનો. તો 6 લાખ, 2,12,760, 63,520, 31,760, 1,45,000, 40,000, 40,880 પ્લસ 1,40,000 પ્લસ 20,000 પ્લસ 40,000. અહીં આવશે 13,33,920. તો અહીંયા આપણે પડતર લખી નાખશું 13,33,920. હવે અહીંયા કીધું છે કે પડતર પર આપણે છે એ કેટલા ટકા, તો કે 25% નફો. બરાબર છે. પડતર પર 25%, એટલે કે વેચાણ કિંમત પર આપણે છે એ 20% નફો લેવાનો થાય. બરાબર. પણ અત્યારે આપણે એ ધ્યાનમાં નથી દેવું. અત્યારે આપણે ડાયરેક્ટ પડતર પર 25% નફો લઈ લઈશું. તો પ્લસ કરશું આપણે નફો. પડતર તો આપણને આપેલી જ છે 13,33,920, એને ગુણ્યા 25%, એટલે કે 3,33,480. તો પ્લસ કરશું 3,33,480. અને કુલ જે છે ફેરબદલી કિંમત થશે, અથવા તો કુલ વેચાણ થશે. બરાબર. જેમ કહ્યું એમ ફેરબદલી કિંમત કરતાં તમે કુલ વેચાણ કહો તો વધારે સારું. પ્લસ 13,33,920. તો ટોટલ થઈ જશે 16,67,400. બરાબર છે. ચાલો, તો આપણે છે એ રૂમ દિવસ દીઠ ગણતરી કરવાની છે. બરાબર છે. અને આપણે કેટલા પૈસા લેવાના છે એ પણ કહેવાનું છે. તો આને આપણે કુલ રૂમ આવકે કહી શકશું.
અને આપણે કુલ વેચાણ કરતાં કુલ રૂમ આવક કહીએ તો ચાલે, બરાબર છે, કુલ રૂમ આવક. હવે આપણે છે એ પહેલાં તો રૂમ દિવસ દીઠ આવક ફાઇન્ડ આઉટ કરવી પડશે. એકમ પડતર આપણે જે ફાઇન્ડ આઉટ કર્યું હતું એના ઉપરથી, બરાબર છે. તો કુલ રૂમ દિવસ દીઠ આવક બરાબર કુલ રૂમ આવક એના છેદમાં કુલ રૂમ દિવસ, બરાબર છે. તો એનાથી આપણને મળી જશે. ચાલો, તો સૌ પ્રથમ કુલ રૂમ આવક આવી આપણી પાસે 16,67,400 અને આપણી પાસે છે 47,640 શું હતું તો કે રૂમ દિવસ હતા. તો અહીંયા આપણે કુલ રૂમ દિવસ 47,640 તો કરી નાખીએ. તો આપણી પાસે 35 રૂપિયા એ શું આવશે? રૂમ દિવસ દીઠ આવક, બરાબર છે. કુલ રૂમ દિવસ દીઠ શું આવશે? આવક. હવે આપણે એને કીધું છે કે આપણા કસ્ટમર પાસેથી આપણે કેટલા રૂપિયા લેવાના છે, બરાબર છે. તો આપણે ભાડું કેટલું લેવાનું છે તો કે ભાડું આપણે લેવાનું છે, અહીં ભાડું આપણે નક્કી કર્યું હતું સિંગલ બેડનું 1 રૂપિયા, ડબલ બેડનું 1.5 રૂપિયા અને 3 બેડનું 2 રૂપિયા થાય. જ્યારે આપણે ધારવાનું કીધું હતું કે આટલું આટલું ભાડું તમારે કરવાનું છે. તો આપણી પાસે રૂમ દીઠ આવક કેટલી છે? 35 રૂપિયા. એટલે કે એક કસ્ટમર પાસેથી આપણે સિંગલ બેડના રૂમનું ભાડું બરાબર જે છે એ રૂમ દિવસ દીઠ આવક એને ગુણ્યા 1 એટલે કે 35 ગુણ્યા 1 જ કરી નાખીએ ડાયરેક્ટ. એટલે કે સિંગલ બેડનું ભાડું 35 રૂપિયા, ડબલ બેડનું કેટલું થશે તો કે અહીંયા 35 રૂપિયા. એને આપણે કેટલું ડબલ બેડનું કીધું હતું તો કે 1.5 ગણું છે, બરાબર. તો એને ગુણ્યા 1.5. તો 1.5 ગણું કરીએ તો 35 ગુણ્યા 1.5 એ થઈ જશે 52.5 અને 3 બેડનું બરાબર 35 ગુણ્યા 2, બરાબર. કારણ કે એને કીધું છે 3 બેડનું ભાડું ડબલ છે આના કરતાં, બરાબર છે. એટલે કે 35 દુ 70. તો આનું ભાડું થઈ જશે 70 રૂપિયા, બરાબર છે. તો ત્રણેય બેડનું ભાડું આપણે મળી ગયું, બરાબર. સિંગલ બેડનું 35, ડબલ બેડનું 52 રૂપિયા 0.5 અને 3 બેડવાળા રૂમનું 70 રૂપિયા ભાડું મળે છે. ચાલો, તો બસ થઈ ગયું. આપણને આ જ કીધું હતું ખાલી મેળવવાનું, બરાબર. આટલી વસ્તુ મેળવવા માટે આપણે ઘણી બધી કથા કરી, બરાબર છે. કાંઈ વાંધો નહીં, કથા કરવામાં મજા આવી. છતાં કાંઈ ના સમજાણું હોય તો મને પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ તમને ખબર છે જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.